થોડુંક વોલ્યુમ વધારો. એટલે ઓબ્ઝર્વ કર્યું છે દરેકના શરીરનું વજન એક લિમિટ સુધી આવે ને પછી નહીં વધે. ભલે ગમે તેટલું દિનચર્યા બધું સરખું જોઈએ તો ઓછું થાય પણ એ એટલા લેવલ પર આવી જાય. ધારો કે 60 કિલો છે ઘટ્યું ને એ થયું તો પાછું ઘટાડે કે ગમે તે સ્વિમિંગ કરે ગમે 60 કિલો પર આવી પછી નહીં વધે એવું કે પછી બી ખાવાનું તો એનું એટલું જ રહેશે જે વધતું હતું બીજું કે દરેકના બધા પતલા બનવામાં લાગેલા છે તો દરેકના શરીરની પ્રકૃતિ અલગ તો પતલા થવું એટલે એ જ તંદુરસ્તી કહેવાય. એટલે જાડા પટલાને આરેક બહુ જાજી નિસ્બત નથી. પહેલી વસ્તુ, આપણે જે 13 વેગો છે, વેગાના ધારીએ વાત વીણ મૂત્ર ક્ષવ ત્રુટ ક્ષુદામ નિંદ્રા કાશ શ્રમ શ્વાસ જૃંબા અશ્રુ ચરદી રેતસ, આ જે 13 વેગો છે ને 13 વેગો પ્રાકૃત હોય એટલે એ વ્યક્તિ નિરોગી. આજે એક મારે ડાયાબિટીસનો દર્દી આવ્યું હતું. એને પહેલા શ્વાસની તકલીફ, 10 ડગલા ન હાલે કે એટલો શ્વાસ પાથરી ના છે. સ્વામિનારાયણ હરિભગત છે. 10 ડગલા એટલો બધો ભયંકર શ્વાસ ને ઉધરસ ને દમ ને બહુ બધી તકલીફો. એ એટલે પછી દવાનું બધું ઘણું. પછી મારી પાસે આવ્યા એટલે મેં સીધા એને 21 દિવસ મગના પાણી ઉપર જ રાખી બધું બંધ કરાવ્યું. સારા થઈ ગયા, શ્વાસ સારો થઈ ગયો. પછી એને આંખનો મોતિયો ઉતરાવવાનો હતો તો એનું ડાયાબિટીસ શુગર વધારે આવતું હતું, બીપી વધારે આવતું હતું. તો પાછી દવા લેવા આવ્યા. એટલે મેં આપણી આયુર્વેદિક જ દવા આપી. કીધું અઠવાડિયું 15 દિવસમાં કંટ્રોલ થઈ જાય. અઠવાડિયામાં કંટ્રોલ થઈ ગયું, એનું ઓપરેશન થઈ ગયું. પછી હમણાં મને એને રિપોર્ટ મોકલો કે શુગર 451. આ બધું મેં કીધું ઓકે. મેં બીજું કાંઈ ખાલી ઓકે લખ્યું. એટલે મને એમ કે દર્દી છે. હવે પછી 15-20 દિવસ આવ્યું નહીં એટલે એમ કે દર્દી હોસ્પિટલમાં જઈને સારવાર લઈ લીધી છે. પછી આજે આવ્યા તો એણે એ રિપોર્ટ કર્યો. પછી અઠવાડિયે રિપોર્ટ કરતા રહ્યા તો પાછું નોર્મલ થઈ ગયું. તો પહેલી વસ્તુ એ કે એનો વૈદ ઉપર વિશ્વાસ કેટલી હદ સુધીનો વિચાર કર્યો. મેં ખાલી ઓકે લખ્યું, એનો અર્થ કાંઈ વાંધો નહીં, ઓકે બરાબર. તો એણે મને પાછો ફોન કરીને ઉથલ પાથલ ન કર્યું, કોઈને બતાવાય ન ગયા. પછી પાછો અઠવાડિયા પછી નિમટ કર્યો હતા, પછી નોર્મલ થઈ ગયો. બરાબર. તો જે ક્રાઇટેરિયા આપણા 13 વેગ છે, 13 વેગ સમ્યક હોય તો જરાય ગભરાવાનું. જ્યાં સુધી આ વેગ બરાબર હોય ત્યાં સુધી માણસ મરે નહીં, ત્યાં સુધી એટેકનો કોઈ રોગ ત્યાં સુધી થાય નહીં. એમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો જ થાય, પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ, મૂળ પ્રશ્ન એવો ઋણાલીબેનનો કે વજન ઘટાડવા માટે ઘટતા એક સમય પછી ગમે એટલું બળ કરે તો એ નથી ઘટતો. ખાવા પીવાનું ધ્યાન રાખે, જેમ ગમે એમ કરતો પછી એનાથી ઘટતો નથી. એટલે વજન સ્થૂળ અને પતલા કાર્શ્ય બે પ્રકારના દર્દી કીધા. સ્થૌલમ કાર્શ્યમ વરમ કાર્શ્યમ. સ્થૂળ અને કાર્શ્ય. કાર્શ્ય એટલે પતલા, સ્થૂળ એટલે જાડા. બે પ્રકારના વ્યક્તિઓ હોય. તો બે પ્રકારના જે વ્યક્તિઓ છે એનો અર્થ બે પ્રકારના દર્દીઓ નથી. એમાં સ્થૂળ દર્દી નથી, કાર્શ્ય દર્દી નથી. જો એ રોગી થાય તો વરમ કાર્શ્યમ, તો પતલાને હાજો કરવો, એલો આવું બતાવ્યું છે. એટલે સ્થૂળતા આવે, ઘણાને જેનેટિક હોય, માની લો વારસાગત હોય. કોઈ મમ્મીનું વજન 100 કિલો હોય, એના દાદા દાદીનું આમાં આગળ હાલો તો સેજે એને કદાચ એવું બની શકે કે એનું વજન વધારે હોય. તો એમાં મારી મચોડીનું વજન ઘટાડો તો નવા રોગ ઉત્પન્ન થાય. પેલું, જ્યારે આપણી પાસે દર્દી આવે ત્યારે વજન, મારે હમણાં એક પેશન્ટ આવ્યું 170 કિલો વજન બેનનો, બરાબર. પહેલે અઠવાડિયે 12 કિલો વજન ઘટ્યું. એનો આનંદમાં આવી જાય ને. પછી કિલો 2 કિલો કિલો 2 કિલો ઘટ. મને કે સાહેબ, મેં કીધું આમાં હવે ગ્રામમાં ઘટશે. આ દર અઠવાડિયે 12 કિલો ઘટે તો શું થાય? તો પહેલા વજન ઘટે, પાણીમાં જે શરીરનો ભાગ હોય ને, એ શરીરનો ભાગમાં પાણીનો જેટલો ભાગ છે એમાં આપણે ખોરાક નાખતા નથી,
પેટ સાફ થાય એવી દવા પીએ છીએ. વજન વધારે હોય એનું 500 ગ્રામથી કિલો 1.5 કિલો તો મળ આંતરડામાં પડ્યું હોય છે. હવે પેટ સાફ થઈ જાય એટલે એક તો એ વજન ઘટી ગયું, એ વજન ઘટેલું નથી, મળ બહાર નીકળ્યો છે એટલે એ ઘટ્યું. બીજું કે જ્યારે આપણે ખોરાક ઉપર કંટ્રોલ કરીએ એટલે ચરબીનું પાચન થાય. જ્યાં આપણો પાણીનો ભાગ હતો, પાણીનો ભાગ ઘટવા માંડ્યો. તો શરૂઆતમાં બહુ વજન ઘટે. જ્યારે એ કોષો સંકોચાઈ જાય, ચરબીના કોષો છે પાણી બહાર નીકળી જાય, સંકોચાઈ જાય એટલે એકદમ ઝડપી વજન ઘટશે. પછી એની લિમિટ હોય. અગ્નિ પેલા રોગને ખાય, આપણો જઠરાગ્નિ હોય ને પેલા રોગને ખાય, પછી દોષને ખાય, પછી ધાતુને ખાય. પેલા રોગને ખાય એટલે માની લો આમ વાત કેવું હોય ને તમે ભૂખાઈ રાખો એટલે એનો આમ વાત મટી જાય. આમ ને કફ ઉધરસ બહુ આવતી હોય, કફને કારણે તમે ભૂખાઈ રાખો એટલે એને કફ મટી જાય, એ રોગને ખાધો કહેવાય. પછી દોષને ખાય. દોષ એટલે જે વાયુ પિત્ત કફ ને એનું ઇમ્બેલેન્સ એને બેલેન્સ કરે. પછી હોજરીમાં જે આંબ હોય એને ખાય. પછી ધાતુને ખાય. છતાંય ન ખાય તો એ પછી રસ ધાતુ, પહેલા રસ ધાતુને ખાય. અગ્નિ રસ ધાતુને ખાય શરીરમાં જે પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ બધો ઓછો કરી નાખે. છતાંય આપણે ખાઈ નહીં, અગ્નિને જેટલો જોઈએ છે એટલું ન આપીએ તો એ પછીની ધાતુ રસ રક્ત માંસ મેદ અસ્થિમાં જે ઉતરોતર ધાતુને ખાવા માંડે. તો શરીરમાં વધુમાં વધુ ચરબી હોય, ચરબીનું વજન બહુ ફટાફટ ઉતરે. એના કારણે શરૂઆતમાં આપણો વજન એકદમ ઘટે એવું લાગે. પછી રસ ધાતુનો ક્ષય થાય. રસ ધાતુ પણ એની જેમ જ ઘણી બધી ઘટે. રસ ધાતુ પછી બીજી ધાતુ ઘટતા બહુ વાર લાગે, અને કાં ઘટે તો એને નબળાઈ અને બીજા પ્રોબ્લેમ, વાયુના લક્ષણો ઉત્પન્ન થઈ જાય. એટલે ચરબી અને રસ ધાતુ ત્યાં સુધી તમારા વજન ઘટવાની વધારે હશે, પછી વજન ઘટવાનો રેશિયો ઘટી જાય અથવા ઓછો થઈ જાય અથવા બંધ થઈ જાય અથવા ઘટાડે તો રોગ ઉત્પન્ન થાય. આ એક વસ્તુ રહી. હવે આવી એવી જ વાત વજન વધારવાની. વજન વધારવામાં ઘટાડવો હેલો, વધારવો અઘરો. શું કામ? ઘટાડવામાં સીધે તમે ખાવાનું બંધ કરી દો એટલે ચાલે, ખાવાનું બદલી નાખો એટલે ચાલે. વધારવો અઘરો શું કામ છે? અગ્નિ વધારવો પડે. હવે આપણે શું કરીએ? ગલત ક્યાં રસ્તે જઈએ? વજન વધારવું એટલે આપણે શું કરીએ? પૌષ્ટિક ખોરાક આપીએ, શક્તિવાળા આપીએ, ચરબી વધારે એવા આપીએ છીએ ને, પણ સામે અગ્નિમંથ થતો જાય. અગ્નિમંથ થાય છે ને ખોરાક વધારતા અગ્નિમંથ થાય એટલે શું થાય કે વજન તો વધતો નથી, નવા નવા રોગો ઉત્પન્ન થાય છે. એટલે વજન વધારવો ઘટાડવા કરતાં અઘરો છે. માટે વજન અમુક લિમિટથી ઘટતો નથી. વધારવા માટે સીધા ઔષધોનો ઉપયોગ કરો શક્તિવાળા તો નહીં, તેને અગ્નિની સાથે સાથે વધારો તો જ થશે.